શરૂઆત કરીશું રાજ્યના આજના દિવસના મોટા રાજકીય સમાચાર વિસાવદરના ચૂંટણી જંગ। આમ તો વિસાવદરની પેટા ચૂંટણીની હજુ કોઈ જાહેરાત થઈ નથી, જો કે રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારી તેજ કરી દીધી છે। આમ આદમી પાર્ટીએ વિસાવદર માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી। ગોપાલ ઇટાલિયા અહીંથી લડશે। લેવા પાટીદારને મેદાનમાં ઉતારીને આમ આદમી પાર્ટીએ વિસાવદરના ચૂંટણી જંગને ખૂબ જ રોમાંચક બનાવી દીધો છે। છેલ્લા 13 વર્ષથી વિસાવદરમાં ભાજપ નથી જીત્યું, ત્યારે સવાલ એ છે કે વિસાવદરના જંગમાં કોણ બનશે વિજેતા। વિસાવદરનો ચૂંટણી જંગ। આપમાં ગોપાલ ઇટાલિયા લડશે ચૂંટણી। ભાજપ કોંગ્રેસમાંથી કોણ હશે ઉમેદવાર? લેવા પાટીદારના ગઢમાં કોણ મારશે મેદાન? હજુ વિસાવદરની પેટા ચૂંટણી જાહેર નથી થઈ, ત્યાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત પણ કરી દીધી છે। આમ આદમી પાર્ટીએ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે। 2022ની વિધાનસભા ચૂંટણીમાં સુરતના કતારગામની બેઠક પરથી ઇટાલિયાની હાર થઈ હતી, ત્યારે 3 વર્ષ બાદ ઇટાલિયા પેટા ચૂંટણી લડશે। આમ આદમી પાર્ટીને આશા છે કે ઇટાલિયા વિસાવદરમાં ચૂંટણી લડશે અને વિધાનસભામાં ખેડૂતોનો અવાજ બુલંદ કરશે। અન્યાયની સામે લડનાર, લોકોને અન્યાયની સામે લડવા માટે ઊભા કરનાર ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાને આ જવાબદારી વિસાવદરથી આપવામાં આવી છે। વિસાવદરના ખેડૂતો, વિસાવદરના નાગરિકો માટે એક બહુ ખૂબ મોટો મોકો અને એક તક આ બુલંદ અવાજને વિધાનસભા પહોંચાડવા માટેની છે। આજે ગુજરાતની રાજનીતિની અંદર આવનાર દિવસોની અંદર આ ખૂબ મોટું પરિવર્તન આપણે સૌ જોઈશું। વર્ષ 2022ની વિધાનસભાની બેઠકમાં આપના ભૂપત ભાયાણીની જીત થઈ હતી। ભાજપના હર્ષદ રીબડિયા સામે ભૂપત ભાયાણીએ જીત મેળવી હતી। હર્ષદ રીબડિયાએ ચૂંટણી પરિણામને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યા। ભૂપત ભાયાણીએ ગેરરીતિ કરીને વિજય મેળવ્યાનો રીબડિયાનો આરોપ હતો। ડિસેમ્બર 2023માં ભાયાણીએ આપમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું। ભાયાણી રાજીનામું આપી ભાજપમાં જોડાતા વિસાવદર વિધાનસભા બેઠક ખાલી પડી। હર્ષદ રીબડિયાએ પિટિશન પાછી ખેંચતા વિસાવદરની પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયો। ચૂંટણી પંચ દ્વારા હજુ વિસાવદરની પેટા ચૂંટણીની તારીખ જાહેર નથી થઈ। વિધાનસભા ચૂંટણીમાં તો વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટી પર પોતાની પસંદગી ઉતારી હતી, જો કે આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દેતા આ બેઠક ખાલી થઈ છે। હવે ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ ગયા છે અને હવે ભાયાણી ભાજપ માટે મત માંગશે। અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ સુસજ્જ થઈ અને સામે ગમે એવા ઉમેદવારને હરાવવા માટે કટિબદ્ધ અને સક્ષમ છે। અમારા જિલ્લામાં ગત લોકસભાની સાથે પેટા ચૂંટણી માણાવદર વિધાનસભાની થયેલ હતી, એમાં પણ મારા પરમ મિત્ર શ્રી અરવિંદભાઈ લાડાણી કે જેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર હતા, તો અમારા જિલ્લાના તમામ કાર્યકર્તાઓએ ખભે ખભો મિલાવી અને એમને પ્રચંડ બહુમતીથી જીતાડેલ હતા અને જનતાએ પણ એનામાં વિશ્વાસ કરેલ હતો। અમારી વિસાવદર વિધાનસભાની જનતા પણ આવનારા દિવસોમાં ડબલ એન્જિનની સરકાર જે રીતે દેશમાં કામ કરી રહી છે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં, તો વિસાવદર વિધાનસભા દેશના હિતમાં અને રાષ્ટ્રના હિતમાં ક્યાંય પણ આવનારા દિવસોમાં પાછળ રહેવાની નથી। જો કે આમ આદમી પાર્ટીને વિશ્વાસ છે કે આ વખતે પણ વિસાવદરની જનતા તેઓના જ ઉમેદવારની પસંદગી કરશે। આમ આદમી પાર્ટીના એક નીડર અને બાહોશ કે જે કોઈ પણ વાતમાં કોઈ પણ પ્રલોભનમાં ડગે નહીં એવા વ્યક્તિ અને વિશ્વાસપાત્ર લોકોના વિશ્વાસપાત્ર માણસ ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિસાવદરની ચૂંટણી લડશે અને પૂરા દમખમ સાથે, પૂરી તાકાત સાથે પ્રદેશ નેતૃત્વ અને પૂરેપૂરું સંગઠન એમાં તાકાત લગાવી અને ચૂંટણી જીતશે। અને પૂરેપૂરા દાવા સાથે, પૂરી તાકાત સાથે અમે કહી શકીએ છીએ કે વિસાવદર વિધાનસભાની અંદર અમારી સીટ હતી અને અમારો દબદબો રહેશે। દબદબો કોનો રહેશે તે તો આગામી દિવસોમાં સામે આવશે। જો કે વિસાવદરના રાજકીય સમીકરણની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભા બેઠક પર પાટીદાર ધારાસભ્ય ચૂંટાઈને આવી રહ્યા છે। અહીંના મતદારોની વાત કરવામાં આવે તો કુલ 2.70 લાખથી વધુ મતદારોનો સમાવેશ થાય છે અને એમાં 50% લેવા પટેલ મતદારોનો સમાવેશ થાય છે। વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ તાલુકાના 170થી વધુ ગામોનો આ મત વિસ્તારમાં સમાવેશ થાય છે।
3 મહિના પહેલા અમરેલીના લેટરકાંડમાં પાયલ ગોટીની ધરપકડ કરાયા બાદ પોલીસે રિકન્સ્ટ્રક્શનના નામે રસ્તા પર ફેરવતા રાજ્યભરમાં ચર્ચા જાગી હતી. જામીન મળ્યા બાદ યુવતીએ પોલીસ પર માર માર્યાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ સુરતમાં જાહેરમાં પોતાના શરીર પર પટ્ટા મારી માફી માંગી હતી. એટલે આમ આદમી પાર્ટીએ લેવા પાટીદારને મેદાનમાં ઉતારી વિસાવદરનો જંગ ખૂબ જ દમદાર બનાવી લીધો છે. બ્યુરો રિપોર્ટ.